નમસ્કાર, હું ચિરાગ. ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી માટે વાંચતે ગાજતે ફોર્મ ભર્યા બાદ હવે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો સામે નવા જ પડકારો ઊભા થઈ ગયા છે. હવે ચૂંટણી ફોર્મ ચકાસણીને છેલ્લી ઘડીએ કોંગ્રેસ સામે કમઠાણ સર્જાયું છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્ર સામે ભાજપની વાંધા અરજી. ચૂંટણી ફોર્મમાં નિલેશ કુંભાણીના 3 ટેકેદારની ખોટી સહીઓ હોવાનો આરોપ છે. સુરત મુદ્દે આવતીકાલે ચૂંટણી પંચ કરશે નિર્ણય. રાજકોટની બેઠક પર રૂપાલા સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઈ છે. પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યાનો ભાજપનો આરોપ છે. તો આ તરફ અમરેલીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંબરના ઉમેદવારી ફોર્મ મુદ્દે મામલો ગૂંચવાઈ ગયો છે. જેનીબેને મિલકત છુપાવ્યાનો ભાજપનો આરોપ છે. ચૂંટણી અધિકારીએ આવતીકાલ સુધીનો બંને પક્ષને આપ્યો છે સમય. બીજી બાજુ પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણના ફોર્મમાં ભૂલ નીકળી હતી, જે ધ્યાને આવતા સુધારી લેવાઈ છે. તો નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારે એસડીપીઆઈના ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગ કરી છે. આ તરફ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારના સોગંદનામા સામે પૂર્વ ધારાસભ્યને વાંધો છે. ગેનીબેને સોગંદનામામાં દર્શાવેલી 35 વીઘા જમીન પર ભાજપના પૂર્વ ધારાસભ્યએ સવાલો પૂછ્યા છે.